વલસાડની વાત કરીએ। વલસાડમાં સગીરા પર દુષ્કર્મના આરોપમાં દેવળના ભુવાની ધરપકડ કરવામાં આવી છે। તો પારડી તાલુકાના એક અંતરિયાળ ગામની એક સગીરા સતત બીમાર રહેતી હતી। 1 મહિનાથી વધુ બીમાર રહેતા સગીરાના પરિવારજનો તેને અલગ અલગ સ્થળે લઈ જઈ બીમારી ઠીક કરવા પ્રાર્થના કરતા હતા। જો કે તેમ છતાં તેની બીમારી ઠીક ન થતા આખરે સગીરાના પરિવારજનો તેને લઈ અને વલસાડના છેવાડે આવેલા કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા આસલોલના ગામમાં શંકર દડવી નામના એક ભુવાના ત્યાં ગયા, પરંતુ ભુવાએ સગીરાને હવસનો શિકાર બનાવી હોવાનો આરોપ લાગ્યો છે। આ દરમિયાન ફરવાના બહાને સગીરાને બહાર લઈ ગયો અને મોકો જોઈ જંગલ વિસ્તારમાં જઈ સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે। આ શંકરભાઈએ 3 દિવસ પછી જણાવ્યું કે તમારી દીકરીને તમે મૂકીને જાઓ, સાબદોશીનું પરત મૂકી જઈશ। અને માતા પિતા છે એના ભરોસે પોતાની દીકરીને 14 વર્ષની 4 માસની દીકરીને મૂકી અને પરત પોતાના ગામ પાડી તાલુકામાં આવી ગયા હતા। દીકરીની એકલતાનો લાભ લઈ આ શંકરભાઈના હોય તેને અલગ અલગ વિસ્તારમાં ફરવા લઈ ગયો અને ત્યારબાદ આસનોલના જે ડુંગર વિસ્તારમાં તેની ઉપર એને જાળકર્મ કર્યું હતું, દુષ્કર્મ કર્યું હતું। ત્યારે મેં અભયમનો કોન્ટેક્ટ કર્યો, 181 પર કોલ કરી અને અભયમની ટીમે દીકરીને પૂછપરછ કરતા અને હિંમત આપતા દીકરીની માતાએ જે આસનોલ ગામના જે છે તેમની વિરુદ્ધ શંકરભાઈ તળવી વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે અને તાત્કાલિક અસરથી આ શંકરભાઈ તળવીને પકડી લીધા છે।